આ તરફ દ્વારકામાં 21 ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જિલ્લા અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને રોક લગાવી દીધી છે। દ્વારકામાં 24માંથી 2 ટાપુ પર જ માનવ વસાહત દેશ વિરોધી પ્રવૃત્તિ ન થાય તે ઉદ્દેશથી આ રોક લગાવવામાં આવી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। થોડા સમય પહેલા જ સમગ્ર જિલ્લામાં મેગા ડેમોલિશન કરવામાં આવ્યું હતું। મેગા ડેમોલિશનમાં અનેક એવી વસાહતોને પણ તોડી પાડવામાં આવી હતી જે ગેરકાયદે હતી। તેવામાં આ 21 ટાપુઓ કે જેના પર આ પ્રકારની અવૈધ પ્રવૃત્તિઓ થવાની શંકા છે તેને પગલે આ ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। અધિક કલેક્ટર દ્વારા આ જાહેરનામું જે છે તે બહાર પાડ્યું છે અને જાહેરનામું બહાર પાડીને અહીં પર લોકો પર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। જણાવી દઈએ કે આ એ જ જગ્યાઓ છે કે જ્યાં થોડા સમય પહેલા મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અનેક વસાહતો જે છે તે તોડી પાડવામાં આવી હતી। અનિલ લાલ વધુ માહિતી આપી રહ્યા છે। અનિલ, જણાવશો શું વધુ વિગતો? જી અનિલ, હા જી જણાવશો શું વધુ વિગતો? લાગે છે સંપર્ક નથી થઈ શકી રહ્યો। ફરી એકવાર તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જણાવી દઈએ કે આ એ ટાપુઓ છે કે જેના પર થોડા સમય પહેલા મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ને ત્યાં અવૈધ પ્રવૃત્તિઓ પર રોક લાગે અને તે પ્રવૃત્તિઓ અટકે તેને પગલે આ તમામ જે ટાપુઓ છે તેના પર હવે લોકોના જવા પર રોક લગાવી દેવામાં આવ્યું છે।